નિકોલ. અને તમને શું તકલીફ હતી? 15 વર્ષ પહેલા કેન્સર થયું હતું. કેન્સરમાં પછી મને શેક આપ્યા હતા. શેકમાં મને આડઅસર થઈ. સબે પેશાબની નળી આવી છે અને કબજિયાત ખૂબ રહેતો હતો. તાપમાંથી વજન ઘટી ગયું હતું, પણ એની તકલીફો વધી હતી. અહીંયા આવ્યા પછી મારે 10 કિલો વજન વધ્યું છે અને ખોરાક નહોતી લે. ગરમીને મને તાવ આવતો હતો, તાવ બી નથી આવતો. બરાબર. અને 1 મહિનો થાય એટલે તમને તાવ આવે અને એડમિટ થવું પડે, દવાઓ કરાવવી પડે. નથી થઈ આપી, દવા પી નથી આપી, હા. પણ ગોળી 1 કલાકમાં 3 ગ્લાસ પાણી પીવું છે. અને એવી રીતે ચાલતું. ચાલતું. અત્યારે અમારી દવા લીધા પછી કોઈ તાવ નહીં, કોઈ એડમિટ, કોઈ દવાની જરૂર નથી. ઉલટીઓ બહુ થતી, ઉલટી બી બંધ થઈ ગઈ. વોમિટ જે થતી એ પણ બંધ થઈ જઈ. અને ખોરાક ભાવે છે હવે? હા, ભાવે ખૂબ. અત્યારે તમને પાચન ઓછું થાય, ખાવાનું ભાવે બને. હા. પાચન શક્તિ મંદ પડી જાય. અને શેક આપ્યો ને. હા, એના કારણે શેકની સાઈડ ઇફેક્ટ થઈ હતી. પણ જે પહેલા જે તમે અહીંયા આવ્યા એના કરતા અત્યારે એના કરતા તમે ખોરાક લઈ શકો ને તમારું વજન કેટલું વધ્યું? 10 કિલો. 10 કિલો વજન પણ વધ્યું છે અને અત્યારે સારું લાગે છે. અમારી દવા લીધે આપને કેટલો સમય થયો? ચાલુ જ છે દવા. ફરી કોઈ તકલીફ આવી નથી. કેન્સરનું જે બધું તમારે અપાઈ ગયું એમાં પણ ફરી કોઈ તકલીફ નથી આવી. સરસ સરસ. અમૃતાલય વિશે તમે લોકોને શું સંદેશ આપશો? એમ જ કહું છું કે તમે અહીંયા જ દવા લેવા આવજો અને બધામાં અહીંયા સરસ રિઝલ્ટ મળશે. સરસ બા, આપને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે અને લગભગ તો તમારી તકલીફ બધી દૂર જ થઈ ગઈ છે અને સારું એવું રિઝલ્ટ મળ્યું છે આપણે. પણ હજુ થોડી ઘણી જો બાકી રહી ગઈ હોય એમાં પણ રિઝલ્ટ મળે એવી અમારી અમૃતાલયની દવાનો પ્રયાસ ચાલુ રહેશે. આપને રિઝલ્ટ મળ્યું. ખૂબ ખૂબ અભિનંદન. જય દ્વારકાધીશ.